નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ. આજે અમારી સાથે અર્જુનભાઈ મોઢવાડિયા છે. અર્જુનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અર્જુનજી, સૌથી પહેલાં તો પોલિટિકલ કેરિયર સ્વાભાવિક છે કે એક પોલિટિશિયન તરીકે એક પહેચાન બની ગઈ છે, એટલે વાત શરૂ કરીશું આપણે એક પોલિટિકલ ફિલ્ડમાં એન્ટ્રી સ્ટુડન્ટ લીડરશિપથી ક્યાંક થઈ હતી, જે વાતો અત્યાર સુધી લોકોને ખબર છે. એક્ઝેક્ટલી શું છે, કઈ રીતે પગરણ મંડાયા પોલિટિક્સ તરફ? પોલિટિક્સમાં મને રસ નહોતો એમ તો હું નહીં કહું, પરંતુ પગરણ કેવી રીતે મંડાયા, કેવી રીતે શરૂઆત થઈ, એ મને આશ્ચર્ય છે. કારણ કે એક ખેતમજૂર, ખેતી કરતા મા બાપનો દીકરો, જેમને જ્યાં જાય ત્યાં એક પહેચાન ઊભા કરવાની પહેલે તો પ્રયાસ કરવો પડે, ઓળખ ઊભી કરવાનો, એને હંમેશા ઇગ્નોર જ કરવામાં આવે. હું હાઈસ્કૂલ પોરબંદરમાં કરી અને પછી મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં ગયો. એમાં હોસ્ટેલની અંદર લોબી રિપ્રેઝેન્ટેટિવનું ઇલેક્શન હતું. ત્યાં હોસ્ટેલ જીએસની પ્રથા ત્યાં, અને પહેલી વખત એ લોબી રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઊભો રહ્યો. લોબી એટલે ખરેખર લોબી જ હોય ને, લોબીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે જ જવાનું હોય. એને એલઆર કહેવામાં આવે. અને એ વખતે વિચાર, એ લોબી રિપ્રેઝેન્ટેટિવ બધા ભેગા થઈ અને હોસ્ટેલ જીએસ જનરલ સેક્રેટરી બનાવતા હોય છે. એટલે હું બીજી જગ્યાએ પ્રચાર કરવાનું થાય. પહેલી વખત વિદ્યાર્થીઓને સંબોધવાની વાત આવી અને હું માત્ર 2 મિનિટ માટે બહુ પગની અંદર જાણે વાય આવી હોય એટલી બધી ધ્રુજારી અને એ રીતે બોલવાની શરૂઆત કરી. સ્ક્રિપ્ટ જાતે લખી હતી કે કોકની પાસે લખાવડાવી? મેં જાતે જ તૈયાર કર્યું હતું. મને એમ હતું કે 5 મિનિટ બોલી શકીશ, પણ ભાગ્યે જ 2 મિનિટ બોલી શક્યો અને 2 મિનિટમાં વાત મારી પૂરી કરવી પડી. એટલે પોલિટિક્સ નહીં પણ જાહેર જીવનમાં આવવાની શરૂઆત આવી રીતે થઈ. પરિણામ શું આવ્યું હતું એલઆરના ચૂંટણીનું? હું એલઆરની ચૂંટણી જ હારી ગયો હતો. ઓકે ઓકે ઓકે. એ વખતે. અને એ પણ એક મારો અત્યારનો જે ખાસ મિત્ર છે, નલિન ઠકરાર, મારા કરતાં 1 વર્ષ જુનિયર હતો, એમની સાથે આવી રીતે શરૂઆત થઈ હતી. અલબત્ત એના પછીની ચૂંટણીઓ કોલેજની પણ હું ઘણી બધી જીતો. સ્ટુડન્ટ યુનિયનનો સેક્રેટરી પણ થયો, મેગેઝિન સેક્રેટરી પણ થયો, અને એન્જિનિયરિંગ કોલેજમાં એક સ્ટુડન્ટ લીડર તરીકેની ઓળખ પણ બની. પણ શરૂઆત શરૂઆત LE માંથી લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીથી થઈ હતી. કોંગ્રેસ આજે એક સ્ટુડન્ટ હોય છે, સ્ટુડન્ટ કોઈ પણ એને થાય છે ઈચ્છા કે મને કંઈક કરવું છે. એ ટાઈમે કંઈ એવું વિચારધારા કોઈ નક્કી નથી હોતી. વોટ ડુ યુ ફીલ, શા માટે અર્જુનભાઈ કોંગ્રેસની વિચારધારા તરફ વળ્યા? કારણ કે આઈ થિંક જ્યાં સુધી ખ્યાલ છે, લોકોને પણ ખ્યાલ છે, ગુજરાતની જનતાને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નહોતું કે જેમાં કોઈ પોલિટિકલ પર્સનાલિટીઝ અથવા તો ફુલ્લી ઇન્વોલ્વ હોય. કઈ રીતે કોંગ્રેસની વિચારધારા તરફ આકર્ષાય? યુવાનોની માનસિકતા છે, મેં જોયું છે અને અનુભવ્યું છે, એ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય છે. પ્રેઝન્ટ જે એસ્ટાબ્લિશમેન્ટ હોય એની સામેની હોય છે. મારી માનસિકતા પણ એ પ્રકારની હતી. પણ અલબત્ત હું એ વખતની જે લીડરશિપ હતી, ઇન્દિરા ગાંધી, એના પ્રત્યે મને થોડું માન હતું ત્યારે. એ વખતે હું કોઈ દિવસ એવો વિચાર કરેલો નહોતો કે હું કોંગ્રેસમાં જઈશ કે ક્યારે જઈશ. પણ હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો ત્યારે એની એક કોલેજ જેવડી જ મોટી લાઇબ્રેરીનું બિલ્ડિંગ હતું. સ્વાભાવિક છે કે એન્જિનિયરિંગના પુસ્તકો મોંઘા હોય એટલે લાઇબ્રેરીમાંથી પુસ્તક મળે એટલા માટે થોડી લાઇબ્રેરિયન સાથે દોસ્તી રાખતા. એમાં અમારે એક લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન આડેસરા, એ મને જે થોડા મોંઘા પુસ્તકો હોય વાંચવા આપે. એમણે મને કહ્યું કે આ એક કબાટ જે પડ્યો છે, અલમારી છે, એમાં મહાત્મા ગાંધીના પુસ્તકો છે, અને સજેસ્ટ એટલું જ કર્યું કે તમારે પુસ્તકો જોવા જોઈએ, એટલીસ્ટ પહેલી વખત. એટલે હું સમય ક્યારેક કાઢવા જતો એટલે મેં પુસ્તકો ખોલીને જોયા, અને એમાં એક વિઠ્ઠલ ઝવેરી અને ડીજી તેંડુલકર, એણે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, પુસ્તકનું નામ જ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી,
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રિન્ટેડ કરેલું અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એડિશન કરેલું. અને લગભગ 20 વર્ષની મહેનત પછી આ બંને લેખકોએ કમ્પાઇલેશન કરેલું એમનું. ઇંગ્લિશમાં બુકો હતી. થોડું ઇંગ્લિશમાં એ વખતે રીડિંગ કરવું જોઈએ એવું થોડું ખરું. એ વખતે બહુ સારું ઇંગ્લિશ છે હતું એમ કહું નહીં, અત્યારે તો સુધરેલું છે. એ બુક મેં વાંચવા લીધી અને 1 વર્ષે 8 વોલ્યુમ હતા, એમાંથી 1 વોલ્યુમ વાંચતા મને 6 મહિના થયા. પહેલાં તો બધા વોલ્યુમના ફોટા જોયા, લગભગ 4000 ફોટાઓ એની અંદર સુમતિ મોરારજીએ ગિફ્ટ કરેલા. અને ખાલી ફોટા જોયા એના પછી એમ થયું કે આ ગાંધીજીને ખૂબ સોસાયટીએ અને વ્યક્તિગત રીતે મેં ખૂબ અન્યાય કરેલો. કારણ કે મારા મનમાં પિક્ચર જે અત્યારે મહાત્મા ગાંધીનું પેઇન્ટ કરવામાં આવે છે કોમવાદી લોકો તરફથી કે કાયર હતા, નબળા હતા. જ્યારે પુસ્તક વાંચ્યું તેમ થયું કે દુનિયાની અંદર હજી સુધી મહાત્મા ગાંધી જેવો બહાદુર વ્યક્તિ જન્મો નથી. એક જ પ્રસંગ, જે 2 પ્રસંગો છે એમાંથી એક જ પ્રસંગ જે ટચ કરી ગયો એ હું જરા શેર કરવા માગું છું. કે 1935-36ની વાત હતી અને ચીનના જે વડા હતા એ વખતના ચિયાંગ કાઈ શેક એ ભારતની મુલાકાતે 3 દિવસની મુલાકાતે આવ્યા અને એણે રિક્વેસ્ટ કરી કે ચીનના જે રૂરલ ડેવલપમેન્ટના ઇસ્યુ છે એ ગાંધીજી સાથે ચર્ચા કરવા માગે છે. એટલે વાઇસરોયને કહ્યું હશે. વાઇસરોયે કહ્યું કે એના ઉપર તો કેટલાય કેસ ચાલે છે દેશદ્રોહના, એટલે તમે દેશના વડા તરીકે, ને એ વખતે ચીન મહાસત્તા, આજે મહાસત્તા છે પણ એ વખતે તો મહાસત્તાની મહાસત્તા, એ તમે એમને મળો તો એ પ્રોટોકોલ પ્રમાણે બરોબર ના કહેવાય. એટલે રસ્તો કાઢ્યો. જ્યારે એમને મળવાની ઈચ્છા હતી ત્યારે કે ભાઈ એની મુલાકાત, ઓફિશિયલ મુલાકાત પૂરી થઈ જાય દિલ્હીથી અને કલકત્તા એનું પ્લેન ફ્યુલિંગ કરવા માટે ઊભું રહે ત્યારે એરપોર્ટ ઉપર જ મહાત્મા ગાંધી મળે તો પ્રોટોકોલમાં વાંધો ના આવે. મહાત્માજીને રિક્વેસ્ટ કરી. મહાત્માજીએ કીધું કે હું કલકત્તાની આજુબાજુમાં જ છું અને હું જરૂરથી મળીશ, એમાં કોઈ વાંધો નથી. એ ત્યારે અડધી કલાકની મુલાકાત ચિયાંગ કાઈ શેક સાથે નક્કી કરી. અને જગતની અંદર આવો બનાવ બન્યો નથી કે એક દુનિયાનો મહાસત્તાનો પ્રેસિડેન્ટ કોઈ એક દેશના સામાન્ય વ્યક્તિના ચળવળકારીને કોઈને મળવા જાય અને એના માટે થઈને ત્યાં ઊભા રહીએ. એ તો થયું, પણ અડધી કલાકની જે મુલાકાત હતી એ 3 કલાક સુધી લંબાઈ. અને દુનિયાના ઇતિહાસમાં આજે પણ ભૂતાન જેવા દેશના જે વડા છે એ પણ શિડ્યુલ પ્રોગ્રામમાં અનશિડ્યુલ કોઈને મળવા માટે ચેન્જ ન કરી આપે. એને બદલે 24 કલાક એણે પોતાનો સ્ટે એક્સટેન્ડ કર્યો અને વધારાની બીજી 2 મિટિંગો થઈ એમની. That was mentioned on that book. યસ, જે બુક આપે એ બુકમાં મેન્શન થયું. So that was inspired. તમને ક્યાંક આનાથી ઇન્સ્પિરેશન એટલે અને પ્રસંગ મેં one of the story. અનટોલ્ડ સ્ટોરીઓ છે. આપણી કમનસીબી છે કે આપણે આ જે યુવાનોને જે અનટોલ્ડ સ્ટોરીઓ છે એ લોકો એમની સુધી પહોંચી પહોંચી નથી. જાય. અહીંયા એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપે કીધું તે પ્રમાણે ઘણું બધું વાંચનનો શોખ પહેલેથી આપને હતો અને એમાંય ખાસ કરીને એવું વાંચન કે જે ખરેખર જરૂરી છે જે તે સમય, અને દરેકે દરેક વ્યક્તિએ, નોટ ફક્ત યુવાન, દરેકે દરેક વ્યક્તિએ પોતાના આ દેશ માટે જે લોકોએ પોતે બલિદાન આપ્યા છે તેના વિશે જાણવું જોઈએ. નાવ મારો બેઝિક સીધો સવાલ એ જ છે, ઇલેક્શન વખતે ઘણા લોકો બાયોડેટા લઈને આવી જતા હોય છે. જ્યારે પણ સંગઠનની અંદર ફેરફાર કરવાના હોય છે બાયોડેટા લઈને આવી જતા હોય છે. ક્યાંક આ કમી આજની પોતાની જાતને લીડર કહેવાવાવાળા જે પણ લીડરશીપ છે એની અંદર આ કમી બેઝિક દેખાય છે ખરી? હું લીડર્સની વાત નથી કરતો, પરંતુ આપણી જે સિસ્ટમમાં કમી છે એટલે એને કારણે સોસાયટીની અંદર જ આ કમી છે. અને સોસાયટીને પોલિટિકલ લીડરશીપ છે કે રાજકીય પક્ષો છે એ સોસાયટીને જ રિફ્લેક્ટ કરે છે. સ્ટીલ હજી મારે ક્લિયર આન્સર જોઈએ છે કે ક્યાંક જે પણ લોકો રાજકારણમાં પ્રવેશવા માગે છે, સીધા યુથની વાત કરીએ, યુથને ઉપર લાવવું જોઈએ, ડેવલપ કરવું જોઈએ, એ લોકોને ચાન્સ આપવું જોઈએ, આ વાતો બધી થાય છે, પરંતુ ક્યાંક ડેપ્થ નથી, એની કમી દેખાય છે. હું એવું માનું છું કે એમાં યુવાનોની કમી કરતાં અમારી કમી છે કે અમે રાઈટ જે લીડરશીપ છે યુથની ત્યાં સુધી અમે પહોંચી શકતા નથી. અત્યારે રાહુલ ગાંધી એ કામ કરી રહ્યા છે ત્યાં સુધી પહોંચવાની, પણ અમે પહોંચતા નથી.
એક મહાત્માજીમાં એ તાકાત હતી કે જેને કારણે એક સેન્ચુરીની અંદર લીડર થાય એવા એક મહાત્મા ગાંધી હતા, પણ એક સેન્ચુરીની અંદર લીડર થાય એવા સેંકડો લીડરશીપ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ, આવા પાત્રો છે કે એક સેન્ચુરીમાં એક જ થાય. એ તમામ પાત્રોને મહાત્માજીએ એને એટ્રેક્ટ કર્યા. જે મહાત્માજીની મસ્કરી કરવા સરદાર પટેલ ગયા એ જીવનભર એના શિષ્ય થઈને રહ્યા. સો ટુ બી અ લીડર એના કરતાં પણ ટુ ડેવલપ અ લીડરશીપ Yes. એ કદાચ એ ગુણ એક સફળ નેતામાં હોવો જોઈએ. ઘણી બધી વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ, સમય થવાનો વિરામનો. દર્શક મિત્રો, અર્જુનભાઈ સાથેની વાતો એક નાનકડા બ્રેક પછી. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અર્જુનભાઈ, બ્રેક પહેલાં કીધું તે પ્રમાણે લીડર બનવું એ તો કદાચ જન્મજાત ગુણ આવતો હોય છે કોઈ બી વ્યક્તિમાં, લીડરશીપનો ગુણ, પરંતુ સાથે લીડરશીપની એક આખી ફૌજ, એક આખી હેરાકી, પોતાની ડાઉનલાઇન એક તૈયાર કરવી. ગુજરાત કોંગ્રેસ અર્જુનભાઈને પ્રદેશ પ્રમુખ તરીકે નામ જાહેર થયું. એની પહેલાં અનેકો નામ ચાલ્યા. આ નામ ચાલતી વખતે સમીકરણો અમારા તરફથી પણ, મીડિયા જગત તરફથી પણ આપવામાં આવ્યા. આ કોમનાને વધારે પ્રાધાન્ય મળશે તેવો દેખાઈ રહ્યું છે. આ કોમને બનાવવો જોઈએ. આ કોમના નેતાને પ્રદેશ પ્રમુખ ન જ બનાવવા જોઈએ. હું સીધો કહું છું, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જ દાયરાની વાત કરું છું. ક્યાંક આ અટક, ક્યાંક એની પહેચાન, ક્યાંક એનો પ્રદેશ, શું આ ગુણવત્તા હોવી જોઈએ કોઈ લીડરમાં? અને આ ચર્ચા સ્વીકારવી જ પડશે કે બધી જ પાર્ટીઓમાં આ ચાલુ થઈ ગઈ છે. કયા લેવલે પહોંચ્યું છે? થોડી કમનસીબી છે કે સમાજની અંદર, ઓળખની અંદર કોઈક ને કંઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ધર્મ, જાતિ, સંપ્રદાય એ ભાગ ભજવે છે. પરંતુ લીડરશિપ માટે હું એવું માનું છું કે એના માટે જરૂરી હોતું નથી કઈ જાતિમાંથી આવે છે કે કઈ જાતિમાંથી નથી આવતા. બેઝિક ક્વેશ્ચન અર્જુનભાઈ, કે ક્યાંક આ દૂષણ એ હાવ તમારી આગેવાની હેઠળ તમને લાગે છે ખરું કે કેન યુ ડેમેજ કંટ્રોલ થઈ શકશે? ખરેખર આ વાત લોકો સુધી પહોંચાડી શકાશે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કે લીવ ઇટ, ફર્ગેટ અબાઉટ ધ લાસ્ટ નેમ? એ કોઈ ઓળખ નથી, અથવા તો એ કોઈ પારાશીશી નથી કે આનાથી તમે ચૂંટણી જીતી શકશો, કે પાછળ અમુક આલ્ફાબેટથી શરૂ થતી અટક તમારી આવતી હોય કે નો વે? કાકા, એસ્ટાબ્લિશ થઈ શકશે ખરું આ કાર્યકર? 100% થઈ શકશે. એટલા માટે કે જે જાતિ ધર્મના આધારેનું એનાલિસિસ છે એ તો મીડિયા અને પોલિટિકલ લોકોનું છે, સામાન્ય લોકોનું આ એનાલિસિસ નથી. એને તો એને કામ કરે એવો નેતા જોઈએ છે. એને એનું પોતાનું રિફ્લેક્શન નેતાઓમાં જુએ છે હંમેશા, દરેકમાં. એટલે એ લોકો એના આધારે ચાલતા નથી. અને જો ચાલતા હોત તો દેશને શ્રેષ્ઠ લીડરશિપ ન જ મળી હોત. દેશને અત્યાર સુધી શ્રેષ્ઠ લીડરશિપ મળી છે એક્રોસ ધી પોલિટિકલ પાર્ટી. દેશની અંદર સર્વશ્રેષ્ઠ નેતાઓ જાતિ ધર્મથી ઉપર ઉઠીને થયેલા છે. એટલે હું એવું નથી માનતો કે કોઈ આ એક જ માપદંડથી દેશના લોકો કોઈ નિર્ણય કરતા હોય. અર્જુનભાઈ, પ્રદેશ પ્રમુખ બનો એટલે સ્વાભાવિક છે કે પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી પહેલી આવતી હોય છે. ભૂતકાળમાં શું થયું અગેઇન ખોલીને ક્યાં તો એને એનાલિસિસ કરતા જ છો રેગ્યુલર, પરંતુ વિશેષ જવાબદારી બને છે જ્યારે એક હેડ બનો છો, જ્યારે આપ ફેમિલીના, ગુજરાત કોંગ્રેસનું ફેમિલીના હેડ તરીકે આપ કાર્યભાર સંભાળ્યો છો. નાવ બહુ જેન્યુન પોસ્ટમોર્ટમ જેન્યુન રિપોર્ટ મારે જાણવો છે કે આટલા વર્ષોથી શા માટે ભારતીય જનતા પાર્ટીને ડિફીટ કરવામાં કોંગ્રેસ સક્સેસ નથી થઈ? મીડિયાને કીધેલા જવાબો, કદાચ છાપામાં આપેલા સ્ટેટમેન્ટ, આ પણ મીડિયામાં જવાનું છે, પણ છતાં પણ દિલથી શું લાગે છે કે ખરેખર આ વસ્તુ? સમયનો દેવાંગભાઈ કામ કરતો હોય છે. અને સમય છે એ લીડરશિપને જરૂર કરતાં વધારે સજા કરતી હોય છે. અને સમય છે એ લીડરશિપને જરૂર કરતાં વધારે ખૂબ મોટું મહત્ત્વ પણ આપી દેતા હોય છે. એટલે
અત્યાર સુધીનો જે સમય હતો એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એ ક્યારેય જે મતનો ડિફરન્સ છે 3-4% વધારે ક્યારેય રહ્યો નથી. હવે 3-4% મતનો ડિફરન્સ એટલે બહુ મોટો ડિફરન્સ પણ નથી. સીટનો ડિફરન્સ મોટો છે, હકીકત છે. એટલું જ નહીં, ઘણી વખતે કોંગ્રેસ મારા પહેલાંની લીડરશિપમાં પણ સંસદની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે મતો લઈ આવ્યા, સીટો કદાચ એકાદ ઓછી લઈ આવ્યા છે. હું એવા પોસ્ટમોર્ટમમાં માનતો નથી, એટલા માટે કે જો કદાચ માની લો કે 3% વધારે મત આવ્યા હોત તો જે લીડરશિપ છે એને ટોચે પહોંચાડી હોત, અને એ 3% ઓછા રહી ગયા એટલે એને તળિયે આ લોકો, મીડિયા બધા ભેગા થઈને એ એનાલિસિસ કરી શક્યા હોત. હું એવા એનાલિસિસમાં પડતો નથી, એવા પોસ્ટમોર્ટમમાં પડતો નથી. મારું કદાચ મારે પોલિટિકલ વર્કનું પણ કોઈક પોસ્ટમોર્ટમ એ કરશે, કોઈને કોઈ એ જ રીતે. અને જો હું કદાચ 3% મતનો ગાળો લઈ આવીશ તો મીડિયા અને લોકો મને છેક જરૂર કરતાં વધારે ઊંચાઈએ લઈ જશે, અને જો એમાં 3% ને બદલે 1% ઓછું રહી ગયું તો તળિયે પણ લઈ જવાના. અર્જુનભાઈ, આપે કીધું કે સ્ટ્રેટેજી દરેક વ્યક્તિ જે ખાસ કરીને આ પોસ્ટ પર બેસે છે એ પોતાની સ્ટ્રેટેજી બનાવીને જ આવતો છે, પરંતુ જોવા એ મળ્યું છે કે પ્રદેશ પ્રમુખ તરીકે જેનું નામ જાહેર થાય છે તેનો લગભગ 75% કાર્યકાળ ક્યાંક અલગ અલગ ખેમાઓને મળવામાં અને સમજવામાં જ જતો હોય છે. માંડ સમજે છે ત્યાં તો એનો કાર્યકાળ પૂરો થઈ જાય, અથવા તો વચ્ચે કોઈક ચૂંટણી આવી જાય છે જેમાં પરિણામ ક્યાંક પોઝિટિવ નથી આવતું અને પ્રદેશ પ્રમુખ બદલાઈ જાય છે. ક્યાંક આમાં જ 75% સમય એની અંદર જ જતો રહ્યો છે. આ બેઝિક ચિંતાનો વિષય છે ખરો કોંગ્રેસ? જરા પણ નહીં. આ લોકશાહી છે, ડેમોક્રેસી છે. આંતરિક અને બાહ્ય બંને. ધીસ ઇઝ ડિપ્લોમેટિક આન્સર. નહીં, નોટ. હું દિલથી કહું છું, જે લોકો આમાં સફળ જાય છે બધાને સાથે રાખવામાં, અથવા તો મોટાભાગના સમૂહને સાથે રાખવામાં, એવું નથી કે અહીંયા પ્રેસિડેન્ટ થયા એટલે કોઈ એક્સક્લુઝિવ પાવર મળે છે, અથવા તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અથવા તો બીજા કોઈ પોલિટિકલ પાર્ટીની અંદર એની અંદર કોઈને એક્સક્લુઝિવ પાવર મળે છે. બધી જ જગ્યાએ ડિસ્કશન અને ડિસિઝન, આ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધી ડેમોક્રેસી. ફાઇન, અહીંયા રોકી શકીએ. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, પરંતુ છેલ્લા પાર્ટમાં ઘણી બધી રસપ્રદ વાતો અર્જુનભાઈ સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અર્જુનભાઈ, ઘણીવાર કહેવાય છે, ઘણીવાર નહીં, અનેકો વખત કહેવાયું છે કે ગુજરાતના નેતાઓ, દિગ્ગજ નેતાઓ નો અવાજ દિલ્હીવાળા સાંભળતા નથી. એમાંય ખાસ કરીને 10 જનપથ તો બહુ જ રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી છે ગુજરાતના ટોપ લીડર્સ માટે, અને સોનિયાજી માટે, સોનિયાજીના સ્વભાવ માટે અનેકો વાતો મીડિયામાં આવતી હોય છે, ખાસ કરીને ગુજરાતના નેતાઓના સંદર્ભમાં. આપનો અંગત અનુભવ અથવા તો એવો કોઈ વિશેષ અનુભવ સોનિયાજી સાથેનો જે શેર કરવા માંગતો? હું માનું છું કે જો આવું પરસેપ્શન હોય તો એ સોનિયાજીને અને ગુજરાતની લીડરશિપને જાણતા નહીં હોય, એ લોકોનું પરસેપ્શન હશે. મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે મેં લીડરશિપમાં ખૂબ નજીકથી દિલ્હીને અને બીજી બધી જગ્યાએ જોયેલા છે, પણ સોનિયાજી જેવા લીડર જે ઇમોશનલી લોકોની સાથે જોડાયેલા હોય, નોટ પોલિટિકલી, એમાં ભાગ્યે જ લીડર જોયા છે. અને એનો મેં વારંવાર અહેસાસ કરેલો છે. સોનિયાજીને અમારા માટેની એક્સેસિબિલિટીનો સવાલ નથી, પણ આમ લોકોની એક્સેસિબિલિટી છે એ અમે જોઈ છે. મીન્સ કોમન મેનને મળે છે, પરંતુ ગુજરાતના નેતાઓને મળવામાં ક્યાંક એક્સેસિબિલિટી એટલી નથી મળતી. સવાલ જ નથી. એ ટેરિબલી ડિસ્ટર્બ થઈ જાય કોમન મેનને મળવા માટે, વર્કર્સને મળવા માટે. અને એવો એક પણ પ્રસંગ નથી કે સોનિયાજીએ અમારી વાત સાંભળી અને અમારી લાગણી મુજબનો ડિસિઝન ના લીધો હોય. નાવ કમ ટુ અને એક જ વાત પૂરી, એક જ સેન્ટેન્સમાં પૂરી કરીશ. સામાન્ય રીતે જે ટોચ ઉપર બેઠેલા લોકો છે એનો સ્વભાવ તોછડો હોય છે,
એવી એક ઇમ્પ્રેશન બનાવવામાં આવતી હોય છે. સોનિયાજીની તો એવી ઇમ્પ્રેશન પણ નથી, પણ એની સાથેની જે વોર્મ છે આમ કાર્યકર્તાઓની લીડરશિપની, એ કલ્પના ન કરી શકાય એટલી વોર્મ હોય છે. જી ઓકે. શંકરસિંહ વાઘેલા અગેન મીડિયાને છેલ્લા કેટલાય સમયથી ઘણું બધું આપી રહ્યા છે. એ ઇસ્યુ પર્ટિક્યુલર, નોટ શંકરસિંહ, પરંતુ આ શંકરસિંહ વાળો ઇસ્યુ ઘણું બધું આપી રહ્યા છે મીડિયાને. વોટ ડુ યુ ફીલ કે ક્યાંક એ નેતાને બહુ જ જેન્યુન, કદાચ ખરાબ પણ લાગશે પણ સીધો વર્ડ પૂછી લઉં છું, જે નોર્મલી યુઝ નથી કર્યો પરંતુ કોંગ્રેસ માટે ક્યાંક હડ્ડી બની ગઈ છે, જે ગળામાં ફસાઈ ગઈ છે, નથી કાઢી શકાતી, નથી ઉતારી શકાતી? મને આપે સ્વીકારી લીધું એટલે મારે કહેવામાં વાંધો નથી કે આ ઇસ્યુ જે છે એ મીડિયાનું જ સર્જન છે. શંકરસિંહે તો ક્યારેય એવી વાત કરી નથી કોઈ દિવસ. છતાં શંકરસિંહ હાજર પણ નથી રહેતા કોઈ કાર્યક્રમોમાં. શંકરસિંહજી અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા છે. અર્જુન મોઢવાડિયા અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા છે, અને અનેક કાર્યક્રમો એવા છે કે અર્જુન મોઢવાડિયા હાજર નથી રહ્યા અને શંકરસિંહજી હાજર નથી રહ્યા. પણ મીડિયાને એ ઇન્ટરેસ્ટ છે કે આ એમની આસપાસ ટ્રેક કરતું રહેવાનું. એટલે સ્વાભાવિક આ જે પ્રોડક્ટ છે આખી મીડિયાની છે. શંકરસિંહજી કોંગ્રેસના સિનિયર નેતા છે આજે પણ. ઉંમર અનુભવ બધામાં મારા કરતાં સિનિયર પણ છે અને અનુભવી પણ છે. અને એમણે કોંગ્રેસના ટેકાથી સરકાર પણ ચલાવેલી, કોંગ્રેસના સંસદ સભ્ય પણ બન્યા, કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા, મિનિસ્ટર પણ બન્યા. અને આજે કંઈ ન હોય તો પણ, જે મેં અગાઉ કહ્યું એમ, હું પણ વચ્ચે CLP લીડર હતો, એના પછી વચ્ચે 2 વર્ષ કશું નહોતું, તો પણ મારું મહત્ત્વ કોઈ ઓછું નહોતું કર્યું. એમ આજે પણ એ કોંગ્રેસના વરિષ્ઠ અને મહત્ત્વના નેતા છે. અને આજે એ અમારી સાથે દરેક બાબતની અંદર અમે એમનું કન્સલ્ટેશન કરીએ છીએ. અને એ જે મીડિયાની જે ઉપજ છે એ મીડિયાને જ મુબારક. અમારે એમની સાથે કંઈ લેવા દેવા નથી અને એમની સામેની કોઈ ફરિયાદ. અર્જુનભાઈની દિલની વાત, દિશા, લાડકી દીકરી, ક્યારે પપ્પા પાસે ફરિયાદ કરી છે ખરી કે પપ્પા પોલિટિક્સમાં આટલા બધા ઇન્વોલ્વ છે, થોડો સમય ઓછો અપાય છે, પરિવારમાંથી ક્યાંક? ફરિયાદ સ્વાભાવિક, બીજા તો બધા ટેવાઈ જાય, પણ બાળકોની ફરિયાદ જરૂર રહેવાની છે કે સમય ઓછો આપે, અમારી જોડે આવે નહીં અહીંયા, અથવા તો એમની જે હોબી હોય એ હોબીમાં આપણે ઓછું શેર કરી શકીએ. ક્યાંય બહાર જમવા જવાનું હોય કે પછી ક્યાંય બહાર ફરવા. જો કે અલબત્ત હું જ્યારે પોલિટિક્સમાં ફૂલ્લી ઇન્વોલ્વ નહોતો ત્યારે બહાર પરિવાર સાથે ઘણી વખત ગયો છે, પણ અત્યારે ન જઈ શકતા હોય. અર્જુનભાઈ, સક્સેસ ફૂલ્લી પોલિટિકલ એકાકી કેરિયર બનાવી, બહુ જેન્યુન, કઈ વસ્તુ ગુમાવી? એકાંત ગુમાવ્યો, જે મને ખૂબ પસંદ હતું પહેલાં. શું પ્રાપ્ત કર્યું? કે એકાંતમાં વાંચવાનું, વિચારવાનું, મ્યુઝિક સાંભળવાનું, આ બધું હતું એ રહ્યું જ નહીં. શું મેળવ્યું? લોકોનો પ્રેમ મેળવો, મિત્રો મેળવા બધાની અંદર. સતત સામ સામે જે ક્યાંક તીખા શબ્દોથી એકબીજા પર પ્રહાર કરતા હો તેવા આપના પોલિટિકલ ફ્રેન્ડ મિસ્ટર નરેન્દ્ર મોદી, 3 ખાસ વિશેષતાઓ એમની કઈ ગણાવી શકો? એમની વિશેષતા તો એક તો એ પોતે છે ડિસિઝન સંપૂર્ણપણે પોલિટિકલ લે છે. વ્યક્તિગત ગમા અણગમા કદાચ એ હોય એ રાખીને પોતે જ જાતે જ ડિસિઝન લે. અને એમાં લાગણીને સ્થાન નથી હોતું એમ જે લોકો કહે છે. એમ મેં જોયું છે એના વહીવટની અંદર કે એમાં એ લઈ શકે છે. ગમે તેવો ક્રૂર નિર્ણય લેવો હોય તો પણ લે, જે સામાન્ય રીતે આપણને ટચ કરી જાય કે યાર કોકને જેલમાં ક્યાં નાખવા, કોકને એટલા બધા પરેશાન ક્યાં કરવા, પણ એ કરી શકે. એની ખાસિયત છે. અર્જુનભાઈને એવું કયું લાગે છે કે યસ ધીસ ઇઝ માય વીકનેસ? વીકનેસની અંદર
હું એવું માનું છું કે વિઘ્નેશ પોતાની સેલ્ફ એનાલિસિસમાં પોલિટિકલી કરી શકે પણ ઘણી બધી જનરલ એઝ અ અર્જુનભાઈ પોતે પોલિટિકલી સાઈડમાં મૂકી દે, પરંતુ ક્યાંક ઇઝ ટુ મચ ઇમોશનલ, અથવા તો પછી ક્યાંક જે જેટલું ફળવાવો જોઈએ એટલું નથી ફાળવી શકાતું, વોટ એવર સિચ્યુએશન. જે વિરોધ પક્ષમાં હું રહ્યો અને વિરોધ પક્ષમાં સામાન્ય રીતે મારો પોતાનો સ્વભાવથી વિરુદ્ધ અત્યંત આકરા શબ્દોનો જે ઉપયોગ મારે વારંવાર કરવો પડ્યો, કદાચ એ મારા સ્વભાવમાં નથી, પણ જે પ્રકારનું શાસન ગુજરાતમાં હતું એમાં કદાચ કરવું પડ્યું હોય એ એક ન ગમતી બાબત હતી. વીકનેસની અંદર ઘણી બધી માણસમાં રહેલી બધી વીકનેસ મારામાં હશે, હું એમ નથી, પણ એક વાત પોલિટિકલ લાઈફની અંદર આપણે નક્કી કરેલી છે કે જીવનમાં કમાવાનું હોત તો બીજી જગ્યાએ ગયા હોત આપણે. આના કરતાં હું બીજી જગ્યાએ કમાણી કરવામાં સફળ રહ્યો હોત. પોલિટિક્સમાં આવ્યા છે, લાઈફ આપણું સ્પાન નક્કી છે કે જન્મ થયો ને ત્યાંથી શરૂ કરીને કોઈ 1000 વર્ષ જીવવાનું નથી. મેં 50 પૂરા કર્યા, હવે કદાચ 10 કોટ કે 1.5 કોટ, આમ તો એટલું પણ નથી, 1.5 મિનિટે આપણા હાથમાં નથી, પણ સામાન્ય માણસ તરીકે અપેક્ષા કેટલી રાખી શકીએ? આટલી જ. તો એ બહુ સારી રીતે જીવવાનું, પહેલાંની અંદર ખાવા પીવાનું પૂરતું તો મળી જવાનું માણસને, પણ જે સંગ્રહખોરો થયા છે ધનના બધાને, એ સંગ્રહખોરો જેવી જીવન આપણું નહીં હોવું જોઈએ. એ આપણે બેઝિકલી શરૂઆતથી જ નક્કી કરેલું છે. એટલે ક્યારેક વીકનેસ એવી કે જેમાં આપણે ક્યાંય ન હોઈએ અને કોઈ આપણું નામ દે ત્યારે થોડુંક આપણાથી ડિસ્ટર્બ થઈ જવાય. ડિસ્ટર્બ થઈ જાય, ગુસ્સે થઈ જવાય છે. હાઉ યુ રિએક્ટ? રિએક્ટમાં મારો ગુસ્સો થવાનો સ્વભાવ નથી સામાન્ય રીતે, પણ ડિસ્ટર્બ થઈ જાઉં. મેયર છો પણ ગુસ્સે નથી થતા. ઇટ્સ ખરેખર ગુસ્સે નહીં થવાનો, ડિસ્ટર્બ નહીં થવું જોઈએ, પણ છતાં ક્યારેક ડિસ્ટર્બ એવું થઈ જવાય થોડી મિનિટો માટે, થોડા સમય માટે. પણ પોલિટિક્સમાં એવું ડિસ્ટર્બ નહીં થવું જોઈએ. નોન પોલિટિકલ 3 બેસ્ટ ફ્રેન્ડ્સ કયા, જેમાં પોલિટિક્સ સાથે લેવા દેવા નથી, પરંતુ આજે 3 મિત્રો યાદ કરવા હોય તો કયા 3 મિત્રો આંખ બંધ કરીને ફટાક દઈને યાદ આવી જાય? મારા ગામડાના જ મિત્રો છે જે ખેતી કામ કરે છે, એવા મિત્રોથી શરૂ કરી અને મારે એન્જિનિયરિંગ કોલેજના એટલા બધા મિત્રો છે કે જેમની સાથે ભણ્યા હોય, જેમની સાથે રહેમાં હોય, બધું જ તરત યાદ આવી જેવા તો અનેક મિત્રો છે. મેં તમને હમણાં જ કહ્યું કે જેણે મને હરાવ્યો હતો, નલિન, અત્યારે ન્યૂઝીલેન્ડ છે, જે મારી સાથે એન્જિનિયરિંગ કોલેજમાં મારી સાથે ભણ્યા હતા, એવા અનેક મિત્રો છે. હું 3નું નામ આપું તો બીજાને 300 લોકોને અન્યાય થાય. ઓકે, ફાઇન. અને ફેવરેટ સોંગ, નોર્મલી એક આગ્રહ હોય છે કે તમારું જે અતિ પ્રિય આપને ગીત જે ક્યાંક રિલેક્સ થવા માટે ગુનગુનાવવાની ઈચ્છા થતી હોય, એવું વારે યાદ આવતું ને ગુનગુનાવવાની ઈચ્છા થતી કોઈ કે ગીત? જો કે ગીત તો ઘણા બધા જ હોય પહેલાંની અંદર, પણ ગુજરાતીથી શરૂ કરીને હિન્દીના મને આંકડાઓ, હમણાં જ હું એક કવિને વાત કરતો કે મને શેર અને શાયરીઓ કદાચ હવે એમ થાય કે આ બધા બોલે છે તો આપણે યાદ નથી રહેતી, પણ મને યાદ રહેતી નથી. એની જગ્યાએ મને કોઈ ફિગર આપે, આંકડા, ઇક્વેશન્સ અને બરાબર છે નહીં, ફિગર ગમે તેટલા એક યોજનાની અંદર એક વખત વાંચી જાઉં પછી મને ફિગર બધા યાદ રહી જાય. પણ હું પોએમ્સ વાંચું તો પહેલાં યાદ રહી જતી હતી, હવે યાદ નથી રહેતી. એટલે ઘણા જૂના જે કયો હીરો ફેવરેટ કયો, જેનું ફિલ્મ જોવી ગમતી હતી, કદાચ અત્યારે પણ ગમે છે? ઘણા બધા હીરો, એક દિવસમાં 3 પિક્ચરો જોતા હતા બંક કરીને. સુનિલ દત્ત એ વખતે, રાજેશ ખન્ના, આ જે જૂના છે એમાંથી અમિતાભ બચ્ચન, આ બધા જ હીરો છે. તો રાજેશ ખન્ના, સુનિલ દત્ત, બચ્ચન, ત્રણમાંથી કોઈ બી એક આપણા ફેવરેટ હીરો, એકાદું સોંગ?
પણ એટલે મને અત્યારે થોડુંક ગવાય કહી શકાશે. નથી અમે અમારા દર્શકોને બિલકુલ આદત છે શું કહેવાય રાગ વગરના ગીતો સાંભળવાની હતી તે મને હું પાસેથી. કડી પૂરી નહીં કરી શકું લો આ ગઈ ઉનકી યાદ હા. વો નહીં આए હો નહીં આવે દો બસ. બદન ફિલ્મ આશા પારેખ. અચ્છા એ મારું એક જમાનાનું ફેવરિટ ગીત હતું અહીંયા. પણ એ સિવાય પણ ઘણા બધા, પણ આ એટલું સરસ ઢાળમાં ગાયેલું હતું એ વખતે. પ્રયત્ન કરી શકાય. લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આए. થેન્ક યુ વેરી મચ અર્જુનજી. દર્શક મિત્રો આથી ખાસ મુલાકાત અર્જુનભાઈ મોઢવાડિયા સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.